चांद सा रोशन मैं तेरी रात हूँ, तेरे बिना अधूरा मेरा हर जज्बात हूँ। तेरी बाहों में दुनिया मेरी सिमटी रहे, सांसों में बस तेरा ही एहसास रहे। तेरा मेरा साथ यूं बना रहे, हर जन्म में तेरा हाथ मेरा हाथ रहे। तेरे बिन मेरा दिल खाली सा लगे, तेरे बिना ये जिंदगी कैसे लगे। तेरे बिना रंग फीके सारे पल ये तेरे बिना। हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ। કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં હશો। અમે પણ બહુ જ મોજમાં છીએ। મોર્નિંગ એકદમ મસ્ત થઈ ગઈ છે અને હસી ખુશીઓવાળી થઈ છે, કારણ કે ગઈકાલના બ્લોગમાં તમને બધાને ખબર જ છે અને આજના બ્લોગમાં પણ એટલી જ મજા આવવાની છે। હવે પછી બધા જ બ્લોગમાં એવી મજા આવવાની છે, કારણ કે વન બાય વન બધા સંસ્કારો થશે અને એટલી મોજ કરાવશું તમને લોકોને બ્લોગમાં કે આમ મજા જ આવી જશે। તો જે લોકોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે નવા બ્લોગ હવે આવવાના જ છે। તો અત્યારે તો મોર્નિંગમાં મસ્ત પહેલાં તો નાસ્તો બનાવી લઈએ, નાસ્તો કરી લઈએ। મમ્મી પપ્પા જતા રહ્યા છે મંદિરે અને બાકી બધા હજુ પોતપોતાની રીતે છે। તો ચાલો સૌથી પહેલાં નાસ્તો બનાવી લઈએ। અને ગઈકાલના કોમેન્ટમાં જે લોકોએ મને બહુ બધી બ્લેસિંગ્સ આપેલી છે, તમને બધાને મારા પૂરા ફેમિલી તરફથી થેન્ક યુ સો મચ। તો ચાલો જઈએ કિચન તરફ, નાસ્તો બનાવીએ, ત્યાર પછી વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાતા જઈએ। વાગી ગયા છે 8:15। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। થાક ઉતરી ગયો તમને? થાક તો મને ઉતરેલો જ હોય। હમણાં જે થાક ચડશે એ બપોર ઉતરી જાય, પછી બહારનો થાક આખી રાતમાં ઉતરી જાય, નીંદર ભરપૂર થાય મારી। એ એક સુખ છે હો વિશાલ, કે આમ ગમે એવું હોય ને મને નીંદર ચડી જાય, તરત નીંદર આવી જાય। હા, મને આમ બધા કેમ આળોટે એવી રીતે મને આળોટવું નથી પડતું, એટલે મસ્ત નીંદર ચડી જાય છે। રંગોળી જો, રંગોળી તો રોજ દેખાડી છે, બધા એને એમ થાય કે બેને નવી નવી રંગોળી કરી છે, રંગોળી જ દેખાડ્યા કરે છે। થઈ જાય છે મસ્ત, પણ મને સવાર ઉઠીને ગમે એની નજર પેલા ન્યા જ પડે છે એમ। તો મસ્ત બની હોય, મહેનત કરે એટલે હરખ થાય ને અમને બધા હરખ થાય। એટલે વિશાલ 50% ભાગીદાર છે એટલે થોડુંક થાય। વિશાલ શું છે પછી આજનો પ્લાન? હવે બેન કહે છે કે અમારે વાડી નથી જવું, તમારે જવું હોય જાતા હો। મેં મારે નથી જવું વાડી। લ્યો, એને કે તમે જતા આવો, આવે તો કંટાળો, પણ આમ તો થોડીક બહાર જાય, ફ્રેશ થાય, માઇન્ડ ફ્રેશ થાય। વાડીએ જાય જવું તો બધે ને, જો ફોર વ્હીલર જઈએ તો ઠેઠ ફોર વ્હીલ પૂગી એમ છે। ફોર વ્હીલર પણ અલગ ના ડેલે મૂકી દઈ, કંઈક વાહન આવ્યો જાય તો એ નો ભેગું થાય। કોઈક સનેડો લઈને આવતું હોય એટલે, વાડીનો રસ્તો પસલો હોય અને ઓલું મમ્મી સાઈડમાં ઓલું બોડી જેવું શું હોય? અહીં ગોળી જ હોય। નહીં, મેં કીધું બોલો મારે એમ ખીજડીયાથી મારે એમ। ઈ કે વિશાલ આપણે તમે મને ઓલા છેડેથી ઓલું દેખાડતા હતા, ઓલું ગાવડકા બાજુ વાળો માર્ગી? હા હા, ત્યાંથી સીધું અંદર આવે। ખીજડીયા નથી, ખીજડીયા ગામ એને હા હા, ચાલુથી આવે। ગાડી વચ્ચે ગારામાં ખૂટે અને બધાને હાલીને આવવાનું રે ઘરે। ગારો તો ન હોય ઈ થોડું આમ તેમ થાય વાડીને તો દીદી, સાહસ જ ન કરાય। અને ઈ કાંટા ને એવું છે ને, તો આમને અમે ટુ વ્હીલમાં ગયા હોય ને તો આમ આગુ પાછું જોવું પડે છે, તો ફોર વ્હીલમાં તો થોડો પ્રોબ્લેમ થાય। હો, બટકા ને મસ્ત ચાદુદ ને જીજા હાટુ બટકા ચાદુદ। તમારો તો ફૂલ ડાયટ પ્લાન ફોલો છે, મારે નાસ્તો નથી કરવાનો। નાસ્તો નથી કરવાનો। બેન હાટુ રોટલી, બેને કિરોસ કે કિરોજ નથી? ઓલા ઘૂઘરા એવું તો બારું કાઢજે ને, નકર ઘૂઘરા પડ્યા રહે। ઘૂઘરા, હા એ પણ અમે રોજ આ સ્પેશિયલ લઈ આવ્યા છે એટલે ઘૂઘરા ને પૂરીઓ ને બધું અમારે આપે કીધું, અમારે આવે મહેમાન ભેગું યાદ છે મહેમાન હોય જાય મેં ઘૂઘરા સાંભળતા નથી। અત્યારે તો બટકા વાગ્યા, જીજુ કે બટકા બલ પીડા રહી, તમે ઘૂઘરો ખાજો। તો અત્યારે જો બેન ને મમ્મી હાટુ રોટલી ની, તમારે નો ચોકડી, અમારે મસ્ત થઈ ગયો, મારે પપ્પાને અને જીજુ એ અમારી હારવાર, અમારે 3 શામિલ, મમ્મી ની તમે એક નોખા। પાછળ મોલામાં બતાવે ને કેલેન્ડરમાં। ના મમ્મી, લગભગ આ ચોથ છે, નહીં ચોથ તો વહી ગઈ નહીં દીદી, ખબર નથી કાંઈ ભાઈ બીજ ને દીદી ઉતરવાના હતા તે નો ઉતરા।
આજ તો પાછળ વહી ગઈ બધે. ના ના આજ લગભગ છે, આજે જ છે અથવા કાલ આવશે. તારી જો તારે શું ચાલે? આજ મને હવારથી થતું હતું, મેં કીધું મમ્મીને કાંઈક રહેવાનું હશે, પણ મેં કીધું જેણે મને કીધું નથી તો મેં કીધું હજી નહીં આવ્યું હોય કાંઈ. આજે 24 તારીખ છે લગભગ. 24 24. હાલો આજે ચોથ છે હજી, એટલે પાંચમ હજી આવતીકાલમાં છે, કાલ રહેવાની છે. કાલે નો ભૂલતા. તું આપણે જો પડે એમ બોલી પડી ગઈ જાય. ને માથા પડી લાગે છે હમણાં હુઈ જાત. ગુજરાતી જેટલું થઈ આ તમે રીતે કેટલું ભૂઈ જાત તો. ચાલ અહીંયા ફી ગીત નો હોય માથું પાછળ લેડી દીધું. હા, એ તો ખાવડાવી થઈ ગયું છે, ગુજરાતી આપણે જેટલું તો અરે પછી બેન મને જેનું કપી હે તો તઈ. અરે વિશાલ ઈ એમાં એવું થયું, ઈ આવ્યા ને તો એને કેસરી કલરનું કાંઈક પહેર્યું હતું, તો મને ઈ દેખાણું કે એને કાંઈક કેસરી પહેર્યું છે, પણ કોનું મોઢું છે શું છે એ કાંઈ કરતા હતા ને, તો મરચાં મેથી નાખું પણ હું નાખું જ નહીં, દેખાય નહીં તમને કે કેટલું નાખું છું. એટલે પહેલેથી અંધારા આવતા અંધારા તો આવતા જ હતા મને, તો આ બધી ઢળી ગયા. આ ઢળી ગયા બેન. સોફો આવ્યો કે ન આવ્યો એ ન દેખાણું, સીધી હોય કે ભાઈ બેન મને ઉઠાડે છે આમ હાથ પકડીને, તો મને આમ હોશ નથી કે મને તો કોણ ખબર તો કે ઉઠાડે. હું બેહવા જતી હતી કે હું પડતી નહોતી કે પાછળ થોડા પડે એ બેહતી હતી પછી કે અરે હું ઈ તો સૂતી હતી. ઈ તો બહુ કોમેડી થયું હતું કાલે તો. અરે રે હારું હાલો હવે મસ્ત તમારે નાસ્તો પણ તો હવે થઈ ગયું છે, આમ તો ગણાય જ સાવ ગયું છે. નવરા છે. સાવ નવરા બે છીએ. દિવસ પછીથી ફૂલ ડ્યુટી. હા હો વિશાલ, આજ સેટરડે સન્ડે છે ને હવે. હા. સેટરડે સન્ડે મંડે થી ઓન ડ્યુટી અમારે વ્યા જશે તે સાંજના 6 વાગ્યા સુધી. આજ કંઈક નક્કી કરીએ કે ફોર વ્હીલ લઈને જવાનું બધા ચારે ચાર જઈએ આપણે. હા એટલા વાગ્યા કાંટો મારી આવીએ મસ્ત. એ બપોર પછી મસ્ત પ્લાન કરીએ, એટલે નવા નવા જે કોસ્ટ્યુમ છે એ મારે પહેરાય. તો ઈ સારું ચલો. મસ્ત સફરજન અત્યારે થઈ ગયું છે રેડી. यस अभी एप्पल खाने की बारी है हमारी, सुबह वाला रोंढा अभी हमारा शुरू हो गया है. हमें दीदी, त्रणेय जीजू छे और वो? पापा हम तीन इधर और वो तीन उधर. હા. ઈ તો વાડીએ ત્રણેય ગયા છે? વાડીએ. હા. અને મમ્મી બપોર પછી અમારે ફોડવા જવાનો પ્લાન છે, ફોડેલવા. બપોર પછી જાય કે કાલે જાય? બપોર પછી મમ્મી સમજાય નથી તું બોલે નહીં. હું તો ફોડવા હું ફોડવા જઈને છું ફોડવીલ કે ફોડવા કરવા જવા. ફોડવેલવા. હા. એટલે બપોર પછી ટાઢાપોરે નીકળવાનું. અંતે કારમાં ક્યાં તડકો લાગે? એટલું બધું જોઈએ લાગે. બપોર પછી ઢગ થઈ ગયું છે ને તો આજ બપોર પછી જાય. જો કે 6 વાગે તો અંધારું થઈ જ જાય છે. હા, એમાં એવું છે. 4:30 નીકળે. શનિવાર છે ને એટલે ત્યાં ટ્રાફિક એટલી હશે. હા શનિવાર છે કા? ઓલો આડો દિવસ હોય ને તો દર્શન તો કરવાની મજા દર્શન આવે. થાય આજ શનિવારે તો બધા આવતા હોય, પ્લસ વેકેશન પાર્ટી બધી જાતી હોય એટલે જ ને. કે એક જે લોકો લાપા ચમલગી રજા છે બધાને, એ બધા શનિ રવિ આજે જ પકડે. અને બેન ને આજે સારું હોય કે ન હોય એટલે કાલે જ આપણે જાય એટલે જ ને. હા ઈ થાય કા મમ્મી વેલા કામ કરી વેલા નીકળે. રહી જવાનું કામ કરે. ત્યાં સુધી બેન ને થોડુંક સારું થઈ ગયું હોય ને એમ. હા આજે બપોર લગી કાલ બપોર લગીને ફેર હતો, પાછું રાત્રે થોડો પ્રોબ્લેમ થયો હતો, એટલે આજ પાછું સવારે કહેતા કે આજે હજી કે થોડું ખારું છે. હા. હવે બધા બપોર પછી ખાઈ કાંક પેટમાં ટકી સરખું થયું ને ટ્રાવેલિંગ શરૂ કરી દે પાછું ઓલું થાય. તો ડોક્ટર તો આપણને ખીજાય કે ભાઈ આ દર્દીને તમે આરામ લઈ જશો ભેગા. થઈ. એવું છે. કાંઈ નહીં તો રોકાવાના છે ને પાયલ ગમે ત્યારે પ્લાન કરશું બીજું શું. હા એ તો વચ્ચે તો ઘણા સન્ડે આવવાના હા. છે. એવું છે. અને વિશાલ બહુ બધાની કાલના બ્લોગમાં બ્લેસિંગ્સ આવેલી હતી, એટલા ઢેર સારા કોંગ્રેચ્યુલેશન્સ હતા. હા, હા. તો તમને બધાને અમારા હોલ ફેમિલી તરફથી થેન્ક Thank યુ. you. અને હજી સુધી જે લોકોએ વિડીયોને લાઈક નથી કર્યું, શેર નથી કર્યું, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે વિશાલ હવે તો ફૂલ યર એટલે આની પછીના યરો બધા વિડીયો એવા આવવાના છે હવે તો. હવે તો બહુ મજા આવવાની છે, નવા નવા બ્લોગ્સ તમને બધાને એટલી એન્જોય કરાવવાના છે ને તો મજા જ આવી જવાની છે. હા. તો ફિલહાલ સવારનો નાસ્તો સફરજન ખાઈ લે હવે. હા તો આપણે ત્રણેય ખાઈને થોડું કટક તમે બધાએ નાસ્તો કરી લીધો છે મારે બાકી. અમારે વિશાલ કાલથી હવે ડાયટિંગ ફોલો નથી કરવાના ને, આ સવારમાં તો ઝીણું એવું બાધાબાધી થઈ ગઈ હતી અમારી બેયને. એ તો આ નાસ્તો બનાવવાની મેં ના પાડી ને એટલે કે તે મને ના પાડી દીધી. હા. એટલે કાલથી હવે એને પૂછ્યા વગર એનો નાસ્તો મારે બનાવી જ નાખવાનો ના છે. ભાઈ ના મારે કઈ નાસ્તો નથી કરવો. તો પછી માગતા નહીં, બધું પોતી એમની આજ તો ખાઈ હતા ને તો બટકા વઘારેલા. એ બટકા થોડાક ખાધા ને મેં. થોડુંક ખાઈ લે. એક તો મમ્મી પછી તો એ કીધા કરે કે મને ભૂખ લાગી તો આ બધું શું બનાવી દેવું એમ મારે. ગુલાબજાંબુ ખાઈ લીધા. આજે એવું બધું સુગર નહીં ખાવાની. એવું છે. સુગર ખાતી તો તમે ભાખરી ખાવી મને કોણ કે સુગર થી તો ઉલટાનું વધે. હા. કાંઈ નહીં, થોડું ઘણો નાસ્તો કરી લે. કરી લેવો બાપા, હા. પછી હમણાં એક્ઝિબિશન ચાલુ થાય તો હાવ ઉતરી જવાનું જ શરીર. એટલે હાલો, હા, નાસ્તો સફરજન કરી ખાઈ લઈએ. લે. દીદી ને જીજુ આવે પછી પૂછે કે ત્યાંનું વાતાવરણ કેવું છે. હા હા. તડકો છે ધંધો. ત્યાં તો અત્યારે ત્રણેય યાર એ જ કહેતો હતો મેં તો સારું થયું આપણે નો ગયા મને તડકો બહુ લાગે છે અત્યારે સડી જાય. તો બહુ સ્ટ્રોંગ છે અત્યારે તડકો. હવે તો 7 વાગ્યામાં વહી જવાય. હવે
વેલું પપ્પા જીસ ની સમયે હા કા બપોર પછી ટાઢું બોર થાય ત્યારે જવાય 5 વાગ્યા પછી 5 5:30 પછી. હા શાકભાજી લઈને ત્રણેય આવવાના છે ઘરે. હવે તો અહીં ત્રણેય લઈને જ આવે ને તો હજી કેટલા વાગી ગયા છો ઘણા હવે આપણે રસોઈની તૈયારીઓ એપલ ખાઈને પછી રસોઈની તૈયારીઓ માંડીએ ધીમે ધીમે હા હા કેટલી વાગી ગયા છે 10:30 અને મારી બેનપણી આવી ગયા છે વાડીએથી બેનપણીને કેવો તડકો લાગ્યો તડકો લાગે ને તડકો એટલે ગમે અમારથી હમણાં સંભાળતા હતા મેં કીધું એને બહુ તડકો લાગ્યો છે એક તો સેવડતા નહીં હાયલા હોય એક તો બાંધ આવે ને એક એ હા એ તો સાંભળતું નથી ઓહો હો એ આ તો પપ્પાની જગ્યાએ જીજુ લઈને આવ્યા છે સામગ્રી નાળિયેર છે જીજુ કે તું લાવ્યા આખી થેલી ભરી ની છે ને તુમડું હોત છે અને પાલક બબે કરતા ઉલાડી ગયા બધા કઈ ભાઈ? ના પડી કે ગરમ પડે સીતાફળ ઉતારે મસ્ત મજા હે મેં કીધું રૂમમાં રાંધે ત્યાંથી એવા ધોળા હતા હો ધોળો હતો ને ધોળા હતા અહીંયા હું ખાલી ધોળો ટી-શર્ટ પહેરું એટલે હું ખાવા ઈ વાત સાચી ઈ વાત સાચી કોન્ટ્રાક્ટ મેચિંગ થાય ને એટલે. Contract matching. અહીંયા ડાર્ક હોય ને તો આ લાઈટ લાગે આ લાઈટ હોય તો આ ડાર્ક લાગે એવું થાય આપણે સેમ સેમ થાય કોમ્બિનેશન એ છે પ્રકૃતિ. એટલે હા. આજે જો પ્લાન મસ્ત બનાવો તો પાછો કેન્સલ કરી શું નાખ્યો પ્લાન બનાવ્યો તો આપણે ભૂરખિયા જવું હતું તો તમે એમ જ કરશો કેન્સલ કરશો એને કીધું એ પાસે મને કે કાલે જવું હવે સવારના પોરમાં વહેલા મેં કીધું આજ રોંઢે નીકળીએ આજે શનિવાર છે આજે જ જવાય દાદાનો દિવસ છે મેં કીધું તી કે બહુ ભીડ હશે ને કે ગળદી ભીડ તો હશે અત્યારે વેકેશન ટાઈમ છે એટલે મેં ગમે ત્યાં કીધું જશું. કાલ જાવ રવિવાર તો ભીડ તો હશે જ ભીડ તો એટલે રહેવાની જ છે. પાછો પ્લાન બનાવશે ને કે રોંઢે લઈ જ જાવ ગમે એમ કરી ઠીક છે અમે અમારા પ્લાનિંગમાં હાલવા મૂકી બસ કાલથી કાલથી જુનાગઢ ભેગા એમ અમારા પ્લાનિંગ અમારો ઘણા 3 દિવસનો schedule tight છે Tight કાલનો છે. પરમ દિવસનો ને એના પછી દિવસ ઓહો 4 હો દિવસ હો. હા તમે તમારા શેડ્યુલ બતાડો તમે પ્લાનિંગ કર્યું હોય તો જાઓ. આજે જ જઈ આવી એટલે કાલે જાવ તો વાંધો નહીં પણ તમે પ્લાનિંગ કહેજો અમને એટલે ગમે મારા ટાઈમ બસો અમને બસ કહેતા નહીં. નહીં તો આજે જઈ આવી કારણ કે કાલની પ્રમદીથી તો એને ચાલુ થઈ જવાનું છે તો પછી હું તો હાવ રહું કે ગયા વગર ની એમ એવું છે તો કાલ ડિસાઈડ કરીને જઈએ 4 વાગ્યા હા મેં જ કીધું કાંઈ તડકો નહીં હોય મમ્મી તોય 6 વાગે આરામથી બી આવીએ ચાલો તમે મસ્ત હવે રેસ્ટ કરો અને અમે અમારું કામ પાડીએ પાણી આપો અત્યારે 11 ને અમે જે કિચન તરફ તો સાંજના ડિનરની પ્લાનિંગ અત્યારથી ચાલુ થઈ ગઈ છે વાડીથી જો ફ્રેશ પાલક આવી ગઈ છે તુમડું આવી ગયું છે એક તુમડું પપ્પા પાસે છે પપ્પા આવે હોર્ન માર્યું છે એટલે આઈ થિંક આવી જ ગયા લાગે છે આ જો આવી ગયા કારણ કે એક મોટું તુમડું એની પાસે છે કા મમ્મી એ આવે પછી શાક થાય એમ છે અને અહીંયા બધાના મોસ્ટ ફેવરિટ ઢોકળા અત્યારે પલાળાય છે રાત્રે તો મમ્મી હું રોજ નવીન નવીન બનાવવું આવું કઈ કોઈ તો ભાવે અને આજે બધી વસ્તુ આવી ગઈ છે વાડીએથી પાલક છે દૂધી દૂધી છે એટલે ચટણી વટણી નાખીને રાજે તો આમ ટેસ્ટો પડી જવાનો છે એટલી મજા આવવાની છે અને અહીંયા અમારી આખી ટુકડી બેસી ગઈ છે બાર બધી બોલો 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 તમે બોલો પ્લાનિંગ કરીએ છીએ કે રિસોર્ટમાં જવાનું હા હવે જોઈએ છીએ મેળા આવે તો જશું અમારા અનુકૂળ આવે એ પ્રમાણે હવે ફાઇનલી આવ્યા પપ્પા આવ્યા ક્યારના રાહ જોતા હતા 10:30 વાગ્યાના 11 વાગે આવ્યા રસોઈ બનાવવાનું અટકે છે છે રસોઈ અમારે અટકે તુમડું એમની પાસે ગરદણી પાસે તુમડું રહી ગયું એક છે. તુમડું ગરમ એકલું ને એક તુમડું એની પાસે ને એક અમારી પાસે છે તુમડા બધા પાસે હોય તુમડા બધી પાસે છે તમારે બહુ મોટું મોકલવું હતું એ તમને દીદીએ કીધું એટલે ખબર પડી કે બે ઉતરા છે આ તમડું મોટું રહ્યું આ મોટું પપ્પા પાસે ચાલો હવે મસ્ત શાક દૂધી બનાવી હોત છે. નાખીએ હે દૂધી ટમેટા ગલકા ગોવાર ઓહો ભીંડો અરે વાહ આટલા બધા ટમેટો લેવા પપ્પા પપ્પા કેટલા 2 કિલો લેવા છો એવો પાક છે લેવા પણ પાકવા દે તો મજા આવે લેવા છો પપ્પા હવે ખાટા ખાટા તો પછી બધાને હાંધા દુખે છે આ જો આ બધા પાક મમ્મી કે શાક નહીં થતું ધીમે ધીમે પાકવા મળે કા? YouTube સર્ચ કરશું કે શાક થાય છે કે કાચા નથી ટમેટાનું થતું. શાક થાય જ થાય થાય જ થાય જ શાક તો હા. ટમેટાનું તો. અને રીંગણા વિશાલ આવી ગયા છે મસ્ત આમ તમે જો બેંગની આપણે હજી ખાવાનું શરૂ કર્યા કે નહીં નહીં થોડીક વાર છે. થોડાક દિન વાર છે પછી મમ્મી ખાવાનું આ 11 આવે ને હા. ત્યારે આ શાકભાજીનો અણકો ટૂરે ઠીક એનો અનકોટ અલગ હોય એમ ને ઓલો આપણે ગાજર ને બધું હા, પૂછી ઓલો ખાવાનું. ફળ fruit નો અણકોડ હતો. મૂળા ને એવું બધું પછી બધું ખવાય ઠીક ઓકે અને ઈ ઓલા કોણ કીધું તું ઈ કે ઈ શું કામ ખાવાની ના પાડે છે કારણ કે ઈ સીઝન વગરનું છે એમાં ઈળું ને એવું હોય એટલે ના પાડે છે બાકી આમ કોઈ બાધા નથી કે ભાઈ તમારે નહીં ખાવાનું હા શાક બની ગયું એમ ને મસ્ત શાક બનશે ચકાચક હો એકદમ મસ્ત ટેસ્ટમાં બેસ્ટ મમ્મી રોટલા બનાવજો હો. ખાવા છે ને અમારે મારી દીદી હાટુ રોટલી ઠીક તમારે ચારી માટે રોટલા મને તમે તો રોટલામાં ચોળીને મજા આવે બહુ મજા આવે એટલે જ ને રોટલા મને બધું ફાવશે ને એટલે મેં કીધું તમારે હાટુ રોટલી બનાવી નાખી શાકભાજી તો જો કેટલું અને બધું જોરદાર આવી ગયું છે હો હમ, હવે બસ લેવું નહીં?
બસ પૂરો થઈ ગયો. બસ શોખ તો છે વિશાલ, પણ એમાં એવું થયું છે આમ જુઓ, આ કાલ વિરલી દીદી મને ના પાડતા હતા ઈ કે પાયલ તો ઓલું દાજી તે ઓલે હાથે ઉપાડમાં ઈ કે બળી જાય, તો જો આ બે નખ બળી ગયા. શું હાથે ઉપર? એમાં એવું હતું તમાલપત્રમાં કંઈક હતું, તો મેં નખ મોટા થયું તો આવી જાય આરામથી, મને નથી આ ખબર બધું કે પ્લાસ્ટિક ના હોય, ઓગળી જાય ભૂલાઈ તરત. ગયું, ઓગળી જાય. મને કોઈ original લાગશે. બધા તો કેવા રહ્યા? હવે તો બધું હરખું કરે છે ને થઈ જાય, એસિટોન મારીશ માથે. એટલે હા, એ બધું કેમિકલ હોય ને, એ લગાવી દે માથે. આ તો એસિટોન ને હું પછી એને શેપ આપી દેવાની હતી. મેં તમને કીધું હું શેપ આપી દઈશ. એસિટોન એ શું છે ખબર છે ને? ઈ એસિડ remover છે. છે, ઈ remover છે. એસિડ હોય તો જ અને remove હરખું કરી નાખીને બધું ક્લીન થઈ જાય. અને આ પાછો હવારે ક્રેક થઈ ગયો. થાય. બધા ક્રેક થઈ જાય એટલે તમને. પછી મેં કીધું કે પછી શોખ હવે તારા મમ્મીને તો આવા જાય અમરેલી. અરે કેટલા પર્સનલ રિવ્યુ કેટલા વધ્યા છે કેટલા નહીં હમણાં ખબર છે તો. એ તો ઓલેથી જ ડાયમંડ ખરી ગયો હતો. હા, એટલે એવું છે, મેં કીધું ક્લીન કરી નાખીએ ને તો આપણને ફાવે થોડું ઘણું એવું. ફાવે જ છે ને તને, ક્યાં વાંધો નહીં. આવડે. આ રાખજો હો, કાઢતી નહીં અત્યારે. કેમ? ભલે રહ્યા. ના ના કેમ? એ સારા હોય તો રખાય જ ને, થોડા કાઢ નાખે. સારા તો નથી, એક હાથના રાખે જ ને લોકો. રાખે જ છે પણ ના કાઢ નાખું શું કામ? તો તૂટી જાય એમાં જો થોડું crack એમાં ક્યાં તૂટ્યા છે કોઈ? બધા પ્રોપર છે, વ્યવસ્થિત. જાય, બધું બગડી ગયું છે. કાંઈ બગડ્યું નથી. કોને દેખાય છે? ડાયમંડ બહાર કાઢ નાખો તો મને રહેવા દ્યો ને, હેરાન કરતા ખોટા. તો એ શું પણ ત્યાં લગાવવાના દીકરા. અહીંયા લગાવવા તો ઈ આ દિવાળી વિડીયો એક્સપોર્ટ થવા માંડ્યો એમ ને? હો વિડીયો એક્સપોર્ટ એટલે વિડીયો તો બહુ મસ્ત છે. બહુ મસ્ત ટકાટક. ચાલો ફટાફટ હવે નીકળ નાખું. શાક થઈ ગયું, રોટલી લોટ બંધાઈ ગયો છે. ઓકે. એટલે હમણાં શાક થઈ જાય ને પછી મેં કીધું રોટલી આ કાઢીને પછી મેં કીધું રોટલી કરું તો કાંઈક જીવમાં જીવ આવે. લગાવી દેજે પાછા નવા બીજા. શું? પાછા લગાવીશ ને, પણ કંઈક હમણાં કંઈક ફંક્શન કેવું કંઈક આવશે ને તે લગાવીશ. ઓકે ઓકે. સારું ચાલો. હા. અત્યારે 12:30 થઈ ગયા છે અને પાયલ ભૂખ લાગી છે ફૂલે ફૂલ હવે. ફૂલ ભૂખ લાગી છે ને. તને ખબર તો છે સવારે કઈ નાસ્તો પછી મેં સવારે બધાને કર્યો બ્રેક ન હોય. પડી જાય છે ને ઈ એક લોચો થઈ જાય છે. રોટલા મસ્ત કરકરિયા થવા માંડ્યા છે. અહીંયા ટમેટાનો સંભારો, મસ્ત ખાટી છાશ, પાપડ શાક બતાવો, અને શાક. વાહ ભાઈ વાહ. શાક એક નંબર છે. શાક તો તમને આજે આમ ખાતા રહી જવાના જેવા શાક. ભૂખ લાગી છે હમણાં અંધાર આવે છે હવે. અંદર આવે છે ને બધો ભગવાનનો થાળ લઈ લો ને બેસી જ જાય બધા, બધું ready. પૂજારી આવી ગઈ હવે તો મને. રૂજારી ને મારી જેમ થઈ ગયું વિશાલ અંદર આવવા માટે ને હાલતા પડી જાય છે. તું કેવું થયું તું યાર ઈ તો. તો ભૂખ જ એવી લાગી હતી. તમારે એવું છે મારે બીપી લો થવા માંડે, મને બહુ ભૂખ લાગે ને તો હા. તે અત્યારે હવે બહુ ભૂખ લાગવા માંડી કઈ નહીં, છે. જમી લઈ ઝડપથી. હું થાળ લેતો ભગવાનનો, બરોબર? ફટાફટ. ઓકે. ફાઇનલી અત્યારે બેસી ગયા છે. ગઈકાલે જે મને લોકોને ન્યૂઝ આપી એ પ્રમાણે આજે રિલેટેડ તમને થોડી બહોત જે ફોટોગ્રાફી છે, મતલબ જે એક્સ્ટ્રા ફોટોઝ ને એવું બધું છે, સોનોગ્રાફી ફોટોઝ ની બતાવવા માટે. બેનને તો જોયા નથી, મમ્મી આવ્યા હતા તે થોડા ઘણા જોયા હતા એવા હરખા, પણ મેન તો મેન વિશાલે જોયા હોય એટલે જીજુને ને દીદીને કોઈ નથી બતાવ્યા. કાલ જોવા હતા પણ મેં કીધું હવે સરપ્રાઈઝ, હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં બતાવશું બધાને. તો જો બધાને બતાવીએ મસ્ત ફોટો. મારે કાલે તો નથી, કાલે ને કાલે કાલે આજે કાંઈ નહીં. જો. અરે વાહ. ઈ આ મોઢું છે. હા, આ face મીઠા છે. જેવું કેમ લાગે? માથું જેવું મોઢું છે ને નાક છે ને ગોલા મીઠા જેવું નાક છે મોઢું. દાઢી એવી છે. ગોલર મસ્ત આવવાનું છે. ગોલા પણ તો આવવાનું. ગોલર મરચું આવવાનું છે. મને ખબર નથી, મમ્મી કીધું આ કે માથું છે આખું મોઢું છે આ. હા, આ છે, આ નાક છે. ના છે, આખો ચહેરો એમનો બની ગયો છે. સાઈડ સાઈડમાંથી છે. હા પણ નાક તો છે મિસાલ જેવું આવવાનું છે, માથું એવું આવવાનું છે. હોય ને એનું સોનોગ્રાફી કરાવ્યું હોય આપણે, ત્યાં મોઢું છે, આ માથું છે, પાયલ વિશાલ કેવું જવાનું છે, મેં કીધું. આ નાક જો ગોળ મિસાલ જેવું, મેં કીધું. આ માથું કેટલું મોટું દેખાય છે. આ દાઢી છે આ. આ દાઢી છે. તૈયારીઓ આ જો. દેખાય દેખાય તો આમ લાગે જોતા તેવું જ કે વિશાલ જેવું જ મોઢું લાગે છે. કારણ કે એનું જ મોટું છે, મારું જ નાનું એવું છે. મેં તો જોઈને તરત ન કીધું તો જેમ કોપી ટુ કોપી વિશાલનું મોઢું એને એવું જ લાગે. એટલે વાહ. જ આવી જશે. પછી હજી એક છે વિશાલ હાર્ટબીટ છે. હાર્ટબીટ આમાં છે. હાર્ટબીટ નહીં, અહીંયા રહી. હજી એક છે. અચ્છા, આમાં બધા આખું છે. આખું આખું બેબી છે. છે. ઓકે ઓકે. હા આ ટેણી અહીંથી અહીં લગીને ને. હા હા. અહીંથી અહીંયા આપણું અહીંથી ઓલી. આમાં પાછું હોય એવું કે આપણે અમુક જ સમજી શકીએ બધું, આખા બધું બધું એક્સપ્રેસ આપણે બધું એક્સપ્રેસ છે ને આપણે ના સમજી શકીએ આખું. આ કરવા માટે જો આપણે ગૂગલ કરવું પડે કે ભાઈ હા, કયા કયા parts લેતા હશે. ક્યાં ક્યાં છે હા, આ. હા. એના મગજના ફોટા પડ્યા હતા. હા મગજમાં એટલે મતલબ કઈ રીતે છે જીજુ કે આ શું કામ કરાવે આપણને કે અત્યારે પેલા તો કેતા નહોતા એટલે બેબી બોર્ન થાય ને એટલે થોડું ઘણું એમાં કઈ પ્રોબ્લેમ રહી ગયો હા, પણ હવે એ લોકો તમને 3-4 મહિના થાય ને એટલે તરત જ કહી જ દે છે કે ભાઈ તમારા બેબીને મગજમાં આ પ્રોબ્લેમ છે ખોડ ખાપણ કાંઈ પણ હોય તો જણાવી આપે આપણને પહેલા. હા હા. સ્પેશિયલી એમ એટલે તમારે
7 મહિના સુધી વેઇટ ન કરવો પડે. પછી જે ઘણા ખરા લોકો અત્યારે આપણને ખબર છે કે ભાઈ બેબીને મગજમાં પાણી ભરાયેલું હોય, બોન થાય ત્યારથી પછી પેટીમાં રાખીએ, એ બધા ઇશ્યુ ન થાય એમ. અને આનો એક પણ આનો છે ને હજુ એક ફાઇનલ રિપોર્ટ હોય કે જે તમારે 6ઠા અથવા 7મા મહિને હોય કે બેબીની હેલ્થ કેવી છે ને એ. ત્યારે છે ને એક અંગનું હા, બધા અંગ આવી ગયા એમાં. હા, આવી ગયા હોય. એક અંગનું પેલું કરે. યસ. એટલે અત્યારે જે બધી સોનોગ્રાફી કરાવે ને એનો પ્લસ પોઈન્ટ એ કે જે કઈ બી હોય ને તમને ત્રીજું તો તમને એનાથી ખબર પડવા માંડે કે ભાઈ શું છે શું નહીં બધું. આપણે ખબર પડી ગઈ કે કોપીડ રિસર્ચ પછી આ હાર્ટબીટ હતી. હા અચ્છા. હા હા. પછી આ બધા એમએમ લોકો ચેક કરે કે ભાઈ આટલા એમએમ નું હોય ને એટલે બાળક પરફેક્ટ હોય. અચ્છા, ઓકે, સમજાઈ ગયું. હા હા. હાડકા અને હા બોન્સ બધા માપે. ઓકે, ઓકે. ઘણા ખરા આપણે કોઈ પ્રોબ્લેમ હોય જો અહીંયા હાથનું હાડકું વધતું હોય, હા, હા, પગનું હા. હાડકું વધતું એવી રીતે ચેક કરે કે ભાઈ જે સાઈઝ હોવી જોઈએ ને બેબીની એ જ ઈ જ સાઈઝ. સાઈઝમાં છે એમ. હા એમ. જેથી કરીને ઇન ફ્યુચર કઈ પ્રોબ્લેમ ન આવે. પ્રોબ્લેમ ના આવી શકે. સ્ક્રીનમાં કા હા. મોટી સ્ક્રીનમાં મોટી સ્ક્રીનમાં દેખાતું હોય ને. પૂરા થઈ ગયા. હાર્ટબીટ નથી ને એ ખતમ થઈ એ ગયું. હાર્ટબીટ આગળ જ છે ને તમે બતાવ્યું છે. ઓકે આ હમ. એ બે હાર્ટબીટ ને તો રિપોર્ટ થઈ ગયા હતા. રિપોર્ટ દીદીને બતાવ્યો નતો કે કેવું બધું હતું. અમે પણ જોઈ રહ્યા છીએ પહેલી વખત. મેં તો જોયું હતું. મમ્મીને બતાવ્યું તો અમે કરીને આવ્યા ને ત્યારે. એટલે હવે જે અમારી ગુડ ન્યૂઝ આવતી જશે ફેમિલીમાં એ રોજ તમને બધાને અમે લોકો શેર કરતા જશું. અને આવતીકાલનો બ્લોગ જોવાનો ખાસ ભૂલતા નહીં કારણ કે ત્યારે છે પુંસન સંસ્કાર કે એમાં ગર્ભધારણ પછીની એક વિધિ હોય પુત્ર પ્રાપ્તિ માટેની અથવા જે કંઈ બી હોય પણ એના સારા સંસ્કાર માટેની વિધિ હોય તો એ આવતીકાલના બ્લોગમાં આવવાનો છે પુંસન સંસ્કારનો બ્લોગ. ત્યાર પછી થોડા દિવસોમાં પંચમાસી રિલેટેડ બધું આવશે. તો હવે તો રોજ નવા સેલિબ્રેશન ઉપર સેલિબ્રેશન આવી રહ્યા છે. સેલિબ્રેશન પણ તમારી પાર્ટી બાકી રહી જાય વચ્ચે. કાંઈ વાંધો નહીં, એક હારે લઈ લઈશું આપણે, બીજું શું હોય. ધમાકો બોલાવશું. હા. તો આજનો પ્લાન તો બહુ મસ્ત છે મૂવી રિલેટેડ. હવે ટાઈમિંગ હવે ખબર નથી કયો ડિસાઈડ થયો છે તો હવે એ રિલેટેડ થોડો ઘણો આરામ કરી જમી કાઢીને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. પછી તમે જોઈને ઉઠશો ને એટલે ટાઈમ થઈ જાય. ટાઈમ થઈ જાય. જોઈને ઉઠશો ને એટલે કેટલા વાગે ઉઠો એ પણ નક્કી નથી હો. હા એમ. જોજો, હુંય પછી ઉઠાતો નથી. ઉઠાતો નથી એટલે તો કહું છું. હવે તો જાગી. પણ તમે ઉઠાડજો એમ કહેજો 4:30 5 વાગે એટલે અમને ખ્યાલ રહે. 4 વાગે ઉઠી જવાનું. ઓકે 4 વાગે ઉઠ્યા તો બરોબર. તો 1 કલાક સુઈ જાય છે જો આમથી આમ હવે. હજી તો ઘણી વાર છે જો હજી તો ઘણી વાર છે. હજી તો 2:30 થયો છે. 2:30 લગી ખેંચી લઈ. કિંજલબેન ને એ પણ આવે છે. ઓકે તો આખું હોલ આપણું ફ્રેન્ડ સર્કલ જવાનું છે મસ્ત મૂવી જોવા. મૂવી કેવું છે શું એન્જોય કરીએ એ તો અહીંયા પૂછવું પડશે કયું મૂવી છે. થામા. થામા. થમજા થોડા. થામા. મામા. એમાં કિંજલ દીદીનો ફોન આવ્યો તો ઈ કેવું મતલબ movie છે? પેલા ના પાડતા હતા કે ભાઈ નથી આવું એવી રીતે એમ. તો બેન કે પેલા મૂવી પૂછ્યું કે કેવું મૂવી તો કે મામા મૂવી છે કે હાલો. પછી આપણે મરાઠીમાં કેવું પડે થાંભા થાંભા તું. હા. તમે કઈ ખાવા જાય ન કે ગુસ્તાનું કઈ છોલે ગુસ્તા. એટલે હું ઘડી ઘડી જાઉં મામા મૂવી થાંભા થાંભા મરાઠીમાં એમ કહેવાય કે થોભી જાવ એમ. હા એટલે કેવું પડે થાંભા 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 કે એમ. હાલો ઘડી વાર રેસ્ટ કરીએ બધા મસ્ત. શું નાખ્યું મમ્મી તમે આમાં? આમાં ઢોકળા પલાળ્યા, ઢોકળાનું બેટર પલાળીને પછી એમાં અત્યારે પાલક નાખી, મરચાં નાખ્યા અને દૂધી નાખી. 3 આઈટમ નાખી અને અત્યારે વેલો મારે તો ખબર જ મારે હુવા પછી આખો પ્લાન જ ફરી ગયો. મને એમાં તો નાઇટ નું મૂવી છે 9 થી 12 નું આપણે લોકો ડિસાઈડ કર્યું હતું. તો પછી 9 થી 12 માં શો જ નથી બતાવતા. ઉઠી તો વિશાલે કીધું કે મૂવી તો છે 7 વાગ્યાનું. અને અત્યારે જોયું ને તો બધું ફૂલ હતું તો સાવ નીચેની પણ તમે ટિકિટ લોકો મળી. ડિસાઈડ કર્યું કે હું ગઈ પછી હા ત્યારે તો ખાલી હતું. મને એમ કે નહીં ભરાય એમ. આજે Okay. સેટરડે છે કે નહીં અને વેકેશન હોય વેકેશન હોય ને તો બધા full થઈ ગયું તો સાવ નીચેની ટિકિટ મળી. નાઇટ ના શો બધું હું લોકો ડિસાઈડ કરે મૂવી એક જ હોય એ લોકો પાસે. છે ગયું એ તો ગયો હવે થામા હતું થામા પછી પોસ્ટપોન કરી ઓલું એક દીવાની એક દીવાની નથી કઈ એક એવું. દીવાની હતી કે દીવાની દીવાની કે દીવાની હતા. હા એ. તો એવું છે. એ છે. તો એમાં એવું છે 7 વાગ્યાનો શો છે તો આપણે જો જમવાનો ટાઈમ આપણો 8 વાગ્યાનો છે હા. અને રિટર્ન આવશું આપણે 7 નો ટાઈમ છે એટલે 9:45 જેવું તો પાક્કું થઈ જ એટલે જાય. આપણે જમીને જ જવાનું છે ઢોકળા ખાઈને. એટલે જ તો ને ભૂખ લાગે નહીં એટલે કોઈ માંગે નહીં કે બાય મંચુરિયન ખાવું કે મંચુરિયન ઢોસા ખાવું ખાવા. છે પાવભાજી ખાવી છે ઢોસા ખાવા છે એમ ને તો મમ્મી કે ઘરે જમાડીને જ મોકલવા ઘરે પડે. જમાડીને જ મોકલીએ. એમ જ હોય ને, નકર તમે તરત કહો કે અમારે જમીન આવશે. મમ્મી મોડું થઈ ગયું છે 9:45 થઈ ગયા છે અમારે કઈ લાઈન લેવી એમ. અમારે રસોઈમાં બનાવતા. ત્યાં ઓલા હું ઊભા ઊભા તૈયાર જમવાનું આપી દે તો આપી દે ને વિશે તમે. બપોર ઈ જ કહેતા હા. હતા એ કે ઊભા ઊભા આપી દે કોઈને આપણે કઈ કેવું નહીં હું છે ઈ આપણને સામેથી પૂછવા આવે સાહેબ તમારે હું ખાવું છે કઈ એવું બધું છે.
અત્યારે તો ઊંઘ બહુ મસ્ત થઈ ગઈ. મારા વિશાલને આજે ખરેખર બહુ મસ્ત ઊંઘ ઊંઘ થઈ. થઈ. એમાં વિશાલ મને એમ કે તું ઈ કે હુઈ જાશો ઈ કે મને નીંદર ન આવે, પછી કે હું ફોન જોઉં, પણ તમે ફોન જોવો તો તમને ક્યાંથી ઊંઘ આવે? બહુ મસ્ત ઊંઘ આવી. આજ મસ્ત આવી ગયા. હવે વિશાલ 2 કલાક મોજમાં. સૂતો આજે. આજ 2 કલાક સુઈ ગયા. સાંજે નહીં વાંધો આવે. સાંજે હવે નહીં વાંધો આવે. એટલા વાગે બહાર ફરશું, ડન નેટ ડન. આઉટ કરશું, બરોબર? ફૂટબોલ લઈને જાવ છો કે ડુબી લઈને જાશું? ટુ વ્હીલ લઈને લ્યો. તમે પૂરું શું કાઢી ખોટી એટલા માટે હા, બે તો ઈ ટુ વ્હીલ છે આપણે, હા ઈ છે. અને એન્જલ જ જવું છે નજીક. હા ઈ છે. હા, તારા ઘર પાસે. હા અને પછી ટુ વ્હીલ તો બહાર નીચે ઘરે બહાર ફરવું હોય ને સાંજે ઠંડા પવનમાં તો મજા આવે. હા ઈ છે. બાકી ઓલા પણ તો પેકમાં શું ફરે કા વિશાલ? તો અત્યારે જો મસ્ત પ્લેટું ઉતરવા માંડે. મને આકાશ જીજુ ને તમને ને મમ્મી ને બધાને એટલી ભૂખ લાગી છે, એટલે હવે કોઈને લાગી હોય, મને તો બહુ લાગી છે. તને લાગી ગયું ને વધારે? એટલે અત્યારે જો મસ્ત આથો આવી ગયો છે, એકદમ ફ્લફી રેડી થયું છે. બહુ બહુ હો. તો અત્યારે જો પ્લેટ ઉતરવા મળે ને ગરમા ગરમ બેસવા મળીએ રેડી બધા. એક પ્લેટ તો હજી તો પ્લેટ મને એમ છે અડધી ચડી રહે ને તે સાફ થઈ જવાની છે પ્લેટ. છે ને આ બધા ખાવાવાળા જાજા છે ને. એટલે ફેર પડે ને. હાલો. આજ તો જો સૌથી વહેલી પ્લેટ ઉતરે છે. હા, 5:30 વાગે. 5:30 આમ તો હોય જ છે ક્યારેક ક્યારેક 6 વાગે. કારણ કે આને ચડતા છે ને 10-15 મિનિટ થાય. હા. એટલે 6:15 6:30 આપણે ફ્રી થાશું જમીને. હા, એવું છે. ને 6:30 તો થઈ જ જવાનું ભાઈ. એટલે જ ને ત્યાં પહોંચશું 15 મિનિટ થઈ જશે. 15 ઉપર મિનિટ તો ઈ જશું ગણ લેવાની. મને એમ છે કટોકટીના ટાઈમે શો ચાલુ થઈ જવાનું. તમે યાદ રાખજો મને. નહીં વાંધો આવે આપણે તો. નહીં વાંધો આવે. શરૂ નહીં થાય. નહીં પૂરું થઈ જાય. નહીં પૂરું થઈ જાય. હા, હા. એકદમ ફ્લફી. હમ. હા. ગયો. ગયું સેન્ટર જ છે ને વિશાલ? હા, સેન્ટ. કે ત્રાહું બાંગુ છે કઈ? નકર એક બાજુ જાડું થાય ને એક બાજુ પાતળું થાય. ના ના, એ હાલ છે તમ તારે ખવાઈ જાય ભાઈ. જો ગયું. હવે સેન્ટર થઈ ગયું. હા. ચલો હવે ઢાંકી અને આને 15 શું ઢાંકશો તમે? કાસરોટ. કાથરોટ. ઓકે. રેડી? હવે આને 15 મિનિટમાં થઈ જશે? 15 મિનિટમાં થઈ જશે. ઓકે, ઓકે. વાહ ભાઈ વાહ, મસ્ત પીસીસ થઈ ગયા કા. પીસીસ મસ્ત થઈ ગયા અને લાગી છે વિશાલ જોરદાર ભૂખ. એટલે પાછા અંધારા જેવું છે. ફૂલાણા કે નહીં પણ બફાણા જ નહીં તો બફાણા હરખત બફાણા છે. તો વાંધો નહીં. ભૂખ એવી જોરદાર લાગી છે ને. કઈ નહીં, તું ખાઈ લે, તને વધારે ભૂખ લાગી મને બધી. બહુ જાજી ભૂખ લાગી છે. એટલે ભગવાને ધરીને પેલા હું ખાઈ લઉં. હા, કેવા છે મમ્મી? એક નંબર. ફૂટી વળી ગઈ મારી થાળી. અરે તો પૂરી થઈ ગઈ છે. કેવા અરે છે? જોરદાર. આજે હો તમ તારે ભૂખ વધારે લાગી હતી તને? ચાલુ ગરમ ગરમ થાળી ઉતરે એમાં જ લેવાની છે મારે. તને ભૂખ લાગી હોય ને કા? બે જણા છીએ હવે અમે. તઈ પેલા એક હતી તો હાલતું. હવે બે છે. બધાની પેલા અત્યારે જમવા બે કે ભાઈ નહીં મારી પેલા બેન હતા હો. બેન એને એનો નાસ્તો થઈ ગયો છે. છે કે એને એને એવું છે, એને થોડું થોડું ખાવાનું કીધું છે. એકારે બધું નહીં એમ. પોતાની પ્લેટમાં હું પેલી છું. હા. જો વાતાવરણ ટેસ્ટમાં કેવા છે? બરોબર છે ને? બહુ મસ્ત હો. વાતાવરણ બહુ મસ્ત એવું વરસાદ વરસાદી જેવું થઈ છે. ગયું ને તો ઘડીક વાર મને લાગતું હતું ને કે તમને ઝીણા ઝીણા ઝરમર છાંટા આવે છે. મને એવું લાગતું પણ હતું. જોયું ને તો વરસાદ નહોતો. હા. એટલે આપણે મૂવી ટાઈમે પૂકી જાય પછી ભલે દેવા મળતો. ના ના, એમાં તો પહોંચી જશું આપણે. આ બધી તો છે નહીં વિશાલ કે આ બાજુ અંધારું નથી હો. અંધારું થયું છે બાકી છે નહીં કાંઈ. વાદળા થઈ ગયા છે એટલે બાકી વાદળા વરસાદ થઈ ગયા નથી છે. કે હાલો વિશાલ તમે બેસી જાઓ. બેસી ઘરમાં જઈએ. કરવા માંડ્યા છે. થઈ ગયું એમને? રેડી? रेडी ओके। यहाँ पे अभी हमारी मैडम तैयार नहीं हुए हैं कि लाइट चली गई 6:45 ऑलरेडी बज चुके हैं सभी रेडी हो चुके हैं बोलूं છે लेकिन हमारी उस्ना परी जाने जहाँ सबसे ऐसे सबसे जवा अभी तक रेडी नहीं हुई है वो भी क्योंकि वो अभी ફોટોગ્રાફી થાય મને કે બોલ કેમ આપા તો હું ત્યાં જાન દઉં કે મારે લિપસ્ટિક માં જાન દઉં તારું થઈ ગયું લાઈટ વહી ગઈ છે શેપ હરખો તું કહેતી હતી કે મારે શેપ રેડી જ છે ઉપર છે ને જાય ઈ તો પાય વાળી કરતી હતી ને બોર્ડર એટલે મેં કીધું મારા બોર્ડરની જરૂર નથી હાલે તો બધા મસ્ત રેડી થઈ ગયા છે ટકાટક તો હવે જઈએ મૂવી માટે ખબર ને અણધારી કેમ કે હારું છે જીજુ વેલું જમી લીધું હો આજે જમી લીધું ને હારો છે નહીંતર પછી અરે ખબર ન પડે ક્યાં ઢોકળો જાત ક્યાં ઢોકળું વયું જાય છે કોનું ઢોકળું કઈ થાળીમાંથી ક્યાં જાય છે કાનમાં કે મોઢામાં કે નથી ના ના એમ તો ઓલી નીચે ચટણી હતી કે નહીં હા. કા ચટણી મળે ને કા છાશમાં છાસમાં બોળા ભેગો જાત દેમાં દેખમાં રસ્તામાં તો નહીં નડે ને રસ્તામાં નહીં મળે હાલો હાલો નીકળે ધીમે ધીમે અરે જોરદાર હો. જોરદાર વિશાલ અડધી નીંદર કરે છે જો અડધો ફોન જોવે ને અડધો મૂવી જોવે ખાલી ખોટા વખાણ કરવા પડે આવ્યા છે જોતા જાય ને હવે ના ના હારું છે હો એમ તો હારું જ કાચી જો સારું તો લાગ્યું પણ આમાં મને શરૂઆતનો અત્યારે પિરિયડ જે છે ને ઇન્ટરવ્યુ સુધી મને નથી ખબર પડી શું છે આગળ પણ તો છે પણ પોલિટિશિયન નો પાછો પોતે પાવર યુઝ કરે છે હા. અને ગમે એમ કરીને બસ તું મારી છો પણ એમ થોડી મારી થઈ લવ જાય કરવા માટે. હા પણ એમ થોડી મારી થઈ જાય હવે ઇન્ટરવ્યુ પછી છે કેમ એની થાય છે હવે
છેલ્લી લવ સ્ટોરી શું છે એ પછી તમને બધાને કહીએ ચેલેન્જ આપ્યો છે એટલા માટે હાલો ભાઈ ઠેકાણે પૂગી જાય